ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ક્રમાંક સહસંબંધાર્થની રીતમાં તમારે સીએફનો ઉપયોગ કેવી રીતે કરવો ને તે હું આ વિડીયોથી શરૂ કરું. તો આ સીએફ એટલે કરેક્શન ફેક્ટર. હવે આનો ઉપયોગ ક્યારે કરવો એના માટે છે ને મેં એક નોંધ લખી છે, તો દરેક વિદ્યાર્થી આ નોંધ તમારી નોટબુકમાં ઉતારી દેજો. જ્યારે ચલ એક્સ અથવા ચલ વાયના અવલોકન સમાન હોય ત્યારે સીએફનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમને દાખલામાં એક્સ ચલ આપ્યો હોય અથવા તો વાય ચલ આપ્યો હોય, તો માની લો કે એક્સ ચલની જે કિંમતો જ આપી છે ને એમાં કોઈ કિંમત અથવા તો કોઈ રકમ એકથી વધારે વખત આવતી હોય, દાખલા તરીકે 28 3 વખત આવતા હોય, 25 2 વખત આવતા હોય, એટલે કે એક્સ ચલની કોઈ પણ કિંમત સમાન હોય, કેવી હોય? સમાન હોય, ત્યારે તમારે સીએફનો ઉપયોગ કરવો પડે છે. હવે આ સીએફનું સૂત્ર શું છે? તો જુઓ, સીએફ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમની 3 ઘાત માઇનસ એમ ભાગ્યા 12. હવે આ સૂત્રની અંદર ઘણા બધા છોકરાને થાય કે સાહેબ આ એમ એટલે શું? એના માટે મેં અહીંયા આગળ એક સ્ટેપ લખેલું છે. એમ એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામ્યું હોય તેની સંખ્યા. અવલોકન 4 વખત પણ આવી શકે, 3 વખત પણ આવી શકે. ધારો કે 25 2 વખત આવતા હોય તો અવલોકન કેટલી વખત પુનરાવર્તન પામ્યું? 2 વખત. એને એમ કહેવાય. હું એક દાખલો સોલ્વ કરાવીશ ત્યારે આની કિંમત કેવી રીતે ઓળખવીને એ હું તમને સ્પષ્ટ શીખવાડી દઈશ. પણ જે દાખલાની અંદર તમે સીએફ શોધ્યો હોય એ દાખલામાં સહસંબંધ આર શોધવા માટે સૂત્રમાં એક સામાન્ય ફેરફાર કરવાનો છે. તો પહેલાં એ સૂત્ર જોઈ લો. તો સૂત્રમાં આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ અપોન એન સ્ક્વેર માઇનસ 1. હવે આગળનું જે સૂત્ર ભણાવ્યું હતું એમાં આ સીએફ નહોતો લીધો, કારણ કે એમાં અવલોકન પુનરાવર્તન પામતા નહોતા. તો આ દાખલાની અંદર જ્યારે તમે આ સૂત્ર લખો ત્યારે આ 6ની કિંમતને કૌંસની બહાર રાખજો અને અહીંથી અહીં સુધી કૌંસ કરવાનો, તો જ આ ગણતરી સાચી પડશે. નહીંતર મોટાભાગના છોકરાઓ ભૂલ કરી દે છે, પહેલાં આ બેનો ગુણાકાર કરે છે અને પછી સરવાળો કરે છે, તો દાખલાનો જવાબ આવશે નહીં. પહેલાં આ બે કિંમતનો સરવાળો થાય અને પછી એનો ગુણાકાર 6 સાથે થાય, માટે અહીંયા આગળ કૌંસ કરવો જરૂરી છે. તો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, હું સ્વાધ્યાયનો એક દાખલો લઈ અને પછી તમને સમજાવું. ચલો દરેક વિદ્યાર્થીઓ પોતાની ચોપડીના 100 નંબરના પેજ ઉપર જતા રહો. ત્યાંથી હું આ દાખલા નંબર 6ની રકમ સમજાવું છું અને એના પછી ઉપરનો 5મો દાખલો સમજાવીશ. પણ પહેલાં 6 નંબરના દાખલાની રકમ જુઓ. એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના દેખાવને આધારે 2 ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિઓએ તેઓને નીચે મુજબ ગુણ આપેલા છે. જો એમને માર્ક આપ્યા છે, અહીંયા ક્રમ આપેલ છે એવું નથી લખ્યું, એટલે ક્રમ આપણે આપવાનો છે. તો એ ગુણ આપેલા છે. તે પરથી ઇન્ટરવ્યૂ લેનાર 2 વ્યક્તિઓના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાર્થ શોધો. તો તમને દાખલાની અંદર આ ABCD છે એ ઇન્ટરવ્યૂમાં આવેલ વ્યક્તિઓના નામ છે. હવે અહીંયા આગળ પ્રથમ વ્યક્તિએ ગુણ આપ્યા અને બીજા વ્યક્તિએ ગુણ આપ્યા, એટલે આ માર્ક લખ્યા છે. હવે દરેક જણ ધ્યાનથી જોજો. અહીંયા આગળ પહેલા વ્યક્તિને 28 માર્ક આપ્યા, આ આપણું એક્સ ચલ છે, આ 28 માર્ક આપ્યા. બી વ્યક્તિને 44 માર્ક આપ્યા, સી વ્યક્તિને 10 માર્ક આપ્યા અને ડી નામના વ્યક્તિને ધ્યાનથી જો ફરી 28 આવ્યા. તો એક્સ ચલની અંદર 28 એ 2 વખત પુનરાવર્તન પામે છે, એટલે 2 વ્યક્તિઓને એક સરખા ગુણ આપવામાં આવે છે. હવે જ્યારે 2 વ્યક્તિને એક સરખા ગુણ આપવામાં આવે ત્યારે અહીંયા ક્રમ આપવામાં મુશ્કેલી પડે અને આને કહેવાય અવલોકનમાં ગાંઠ પડી છે, ટાઈ પડી, બંનેને એક સરખા માર્ક આપ્યા છે. તો આ દાખલાની અંદર જ સીએફનો ઉપયોગ કરવાનો, બાકી સીએફનો ઉપયોગ કરવાનો નહીં. જ્યારે અવલોકનો એકથી વધારે વખત આવતા હોય ત્યારે સીએફનો ઉપયોગ કરવો. કરેક્શન ફેક્ટર કહેવાય એને. શું કહેવાય? કરેક્શન ફેક્ટર. હવે એ જ રીતે તમે નીચેના સ્ટેપમાં જુઓ. જો અહીં 32 માર્ક આપ્યા છે, જો અહીંયા ડીને પણ 32 માર્ક આપ્યા છે અને એફને પણ 32 માર્ક આપ્યા છે, તો આ 32 3 વખત પુનરાવર્તન પામે છે. તો પુનરાવર્તન પામનાર અવલોકન 32 3 વખત પુનરાવર્તન પામે, તો એમ એટલે પુનરાવર્તન પામેલ અવલોકનની સંખ્યા.
હવે 3 વખત પુનરાવર્તન પામે છે એટલે એમની કિંમત 3 બને, જે આપણે સૂત્રમાં મૂકીશું. હું આ જ આંકડા લઈને ક્રમ કેવી રીતે આપવો ને એ શીખવાડું, પછી આનું કોષ્ટક તૈયાર કરતા શીખવાડીશ. ચલો, દરેક વિદ્યાર્થીઓ દાખલા નંબર 6ની જ રકમ ધ્યાનથી જોજો. હું એ જ દાખલાની રકમમાંથી ક્રમ આપતા શીખવાડું છું. તો તમે ચોપડીના 100 નંબરના પેજ ઉપર દાખલા નંબર 6ની અંદર આ એક્સ ચલની જ રકમો લખી છે. હવે આ એક્સ ચલ એટલે પ્રથમ વ્યક્તિએ આપેલા માર્ક અથવા તો ગુણ છે, એમાં દરેક જણ જો આ જે ચોપડીમાં માર્ક લખ્યા છે એ જ માર્ક મેં લખ્યા છે. હવે આને ક્રમ આપવાનો છે. તો આ માર્કની અંદર સૌથી વધારે માર્ક 47 છે, તો એને મેં પહેલા નંબરનો ક્રમ આપ્યો. ત્યાર પછી 44 માર્ક આવે છે, તો એને મેં બીજા નંબરનો ક્રમ આપ્યો. ત્યાર પછી 40 માર્ક આવે છે, એને મેં ત્રીજા નંબરનો ક્રમ આપ્યો. અહીં 35 માર્ક આવે છે, તો મેં એને ચોથા નંબરનો ક્રમ આપ્યો. હવે જે છે એ મુશ્કેલી છે. અહીં 35 પછી ઓછા 28 માર્ક આવે છે. હવે આ 28 બે વખત પુનરાવર્તન પામે છે. તો અહીંયા કયો ક્રમ આપવો અને અહીં કયો ક્રમ આપવો એ મુશ્કેલી પડે છે. માટે સરેરાશનો ઉપયોગ કરી અને બંનેને એક સરખો ક્રમ આપવામાં આવે છે. હવે કેવી રીતે સરેરાશ કાઢવી એ હું તમને શીખવાડું. હવે તમારે શું કરવાનું, જો અહીંયા 4 નંબર સુધી તો ક્રમ અપાઈ ગયો, તો આ 28 માર્ક છે ને એને તમારે રફમાં પેન્સિલથી 5 નંબરનો ક્રમ આપવાનો, અને આ 28 છે ને એને તમારે પેન્સિલથી 6 નંબરનો ક્રમ આપવાનો, અને આ 5 અને આ 6 આ બંને નંબરોની એવરેજ કાઢવાની. એવરેજ એટલે સરેરાશ. તો જો મેં નીચે એવરેજ કાઢી છે, સરેરાશ નંબર તો 5 + 6, અહીંયા બે આંકડા છે એટલે એને 2 વડે ભાગી દીધા, તો આ બંનેનો સરવાળો 11 થશે. 11ને 2 વડે ભાગો તો 5.5 એ આ બંનેના ક્રમની એવરેજ આવે છે. આ બંનેના ક્રમની શું આવે છે? એવરેજ. એટલે અહીંયા પણ 5.5 લખાશે અને અહીંયા પણ 5.5 લખાશે. હવે 28 માર્ક મેળવનારને ક્રમ આપવાનો 5.5 અને અહીંયા પણ ક્રમ આપવાનો 5.5. આ બંને અવલોકનો એક સરખા આવે છે એટલે બંનેના ક્રમની એવરેજ કાઢી અને જે નંબર આવતો હતો ને એ આપી દીધો. હવે આપણી પાસે આ 10 અને આ 19 એવા બે જ નંબર વધ્યા. હવે અહીં મોટા ભાગના છોકરા ભૂલ કરે છે કે કયો નંબર આપવો, 5 પછીનો 6 નંબર આપવો કે 5.5 પછીનો 6.5 નંબર આપવો. તો એવું કંઈ જ કરવાનું નથી. તો આ 19 ગુણ મેળવનારને કયો ક્રમ આપવો એનું ડિસિઝન, એનો નિર્ણય આ બેના ક્રમ પછીનો જ ક્રમ અપાય. જો આને 5 નંબર આપ્યો, આને 6 નંબર આપ્યો, તો 6 પછી કયો ક્રમ આવે? 7. તો અહીંયા આગળ તમારે 7 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી અહીં 7 અપાઈ જાય એટલે છેલ્લો ક્રમ આને આપવાનો અને અહીંયા આગળ 8 નંબરનો ક્રમ આપવાનો. તો મેં દાખલા નંબર 6ની અંદર જે માર્ક મેળવ્યા હતા એને કેવી રીતે ક્રમ આપવો અને RX કેવી રીતે શોધવું એની સમજૂતી આપી દીધી. જ્યારે દાખલાનું કોષ્ટક સમજાવીશ ત્યારે આ કિંમત ડાયરેક્ટ અંદર બતાવી દઈશ અને આ ગણતરી તમે દરેક જણ ધ્યાનથી જોઈ લો. આ દાખલો શરૂ કરતાં પહેલાં આટલી બાબત સમજવાની હતી. ચલો, હવે એ જ દાખલાની અંદર આ વાય ચલ લખેલો છે. આ વાય એટલે બીજા વ્યક્તિએ જે ગુણ આપ્યા ને એ લખેલા છે. ચોપડીની રકમમાંથી જ આ આંકડા લખેલા છે. હવે આને જ્યારે આપણે ક્રમ આપવાનો હોય એટલે વાય ચલને RYમાં ફેરવવાનો હોય તો સૌથી વધારે માર્ક આવ્યા હોય એને આપણે પહેલો ક્રમ આપીશું. તો આ જેટલા માર્ક છે ને એમાં બીજા નંબરના વ્યક્તિના માર્ક સૌથી વધારે છે. 45 માર્ક છે એટલે એને પહેલો ક્રમ આપ્યો. ત્યાર પછી આને 41 માર્ક છે એટલે એને બીજો ક્રમ આપ્યો. હવે આને 38 માર્ક છે એટલે એને ત્રીજો ક્રમ આપ્યો. હવે 38 પછીની કિંમત 32 આવે. 38 પછીની કિંમત કેટલી આવે? 32. અને દાખલાની અંદર 32 એક વખત, 2 વખત અને 3 વખત પુનરાવર્તન પામે છે. 32ને આ ત્રણેય કિંમતોને કયો ક્રમ આપવો એનો નિર્ણય આપણે સરેરાશ ઉપરથી લેવાનો. શેના ઉપરથી લેવાનો? સરેરાશ ઉપરથી. હવે એ સરેરાશ કેવી રીતે શોધવી એવું શીખવાડવું. તમારે શું કરવાનું, જો આ 32 3 વખત પુનરાવર્તન પામે છે ને તો 3 પછીનો કયો ક્રમ આવે એ જોવાનું. 3 પછીનો ક્રમ 4 આવે તો આને 4 નંબર પેન્સિલથી આપવાનો.
આને 5 નંબર આપવાનો પેન્સિલથી અને આને 6 નંબર આપવાનો પેન્સિલથી. આ 3 ક્રમની સરેરાશ કાઢવાની, 4, 5 અને 6. આ 3 ક્રમની સરેરાશ કેવી રીતે કાઢવી એ હું સમજાવું. તો દરેક જણ જુઓ, સરેરાશ નંબર શોધવો હોય તો 4 નંબર, 5 નંબર ને 6 નંબર, એટલે આ 4 નંબરનો ક્રમ, 5 નંબરનો ક્રમ અને આ 6 નંબરનો ક્રમ, આ ત્રણેયનો સરવાળો કરો એટલે 15 થાય. 15 ને 3 વડે ભાગી નાખો તો 5 એક સરેરાશ ક્રમ નીકળે છે. એની એવરેજ ક્રમની કઈ નીકળે છે? 5. તો અહીંયા પણ 5 નંબરનો ક્રમ આપવાનો, અહીં પણ 5 નંબરનો ક્રમ આપવાનો ને અહીં પણ 5 નંબરનો ક્રમ આપવાનો. 32 ગુણ મેળવનાર દરેક કર્મચારીને 5 નંબરનો જ ક્રમ આપવાનો. તો 32 નંબરને આ 5 નંબરનો હું ક્રમ આપી દઉં ત્રણેયને. હવે જે મુશ્કેલી છે એના પછીના નંબરને આપવામાં પડે છે. તો આ 32 પૂરા થાય ને, આપણી પાસે 25 અને આ 24 એમ બે જ ગુણ વધે છે. તો આ 25 એ મોટા છે, તો હવે આને કયો ક્રમ આપવો ને એ મુશ્કેલી છે. તો કોઈ વિદ્યાર્થી આ 5 આપ્યા પછી આને 6 નંબર નહીં આપવાનો. એના માટે આપણે આ પેન્સિલ વડે લખેલા જે આંકડા છે ને એ જોવાના. અહીં 4 નંબર અપાઈ ગયો, અહીં 5 નંબર અપાઈ ગયો, અહીં 6 નંબર અપાઈ ગયો. 6 પછીનો ક્રમ કયો આવે? 7. તો અહીંયા 25 ને 7 નંબરનો ક્રમ આપવાનો અને આ 24 છે એને છેલ્લે 8 નંબરનો ક્રમ આપવાનો. તો મેં તમને અત્યાર સુધી કેવી રીતે ક્રમ આપવો ને એની જ માહિતી શીખવાડી. તો આ 2 સ્ટેપની અંદર સરેરાશ ક્રમ કેવી રીતે શોધવો ને એની ફોર્મ્યુલા યાદ રાખજો. અહીં પેન્સિલ વડે જે નંબરો લખ્યા હોય એની સરેરાશ કાઢવાની. જો 3 હોય તો 3 વડે ભાગવાના, 2 હોય તો 2 વડે ભાગવાના, ક્યારેક 5 વખત પુનરાવર્તન પામે તો આ 5 વડે ભાગાકાર કરવાનો. તો હું હવે આ દાખલાના કોષ્ટકની રચના તમને સમજાવી દઉં. દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, આ એ જ દાખલાની રકમ છે. તમે ચોપડીના અંદર 100 નંબરના પેજ ઉપર દાખલા નંબર 6ની રકમ તમારી સામે રાખજો. આ એક્સ ચલની કિંમતો છે અને આ વાય ચલની કિંમતો છે અને આ વ્યક્તિઓના નામ છે. તો એનું કોષ્ટક કેવી રીતે તૈયાર કરવાનું? તો ઉમેદવારોના નામ માટે એક ખાનું બનાવી દેવાનું. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ન બનાવે તો પણ ચાલે. તો અહીંયા આગળ આ એક્સ ચલનું ખાનું બનાવવાનું અને આ વાય ચલનું ખાનું બનાવવાનું. પહેલાં તો આ જે ગુણ મળ્યા છે એ એક્સ ચલ છે, તો એની આખી લાઈન અહીંયા ઊભી લખી દેવાની છે. આ વાય ચલની કિંમતો અહીંયા લખી દેવાની છે. હવે આ એક્સ ચલમાંથી આરએક્સ તમારે બનાવવાનો અને વાય ચલમાંથી આર વાય તમારે બનાવવાનો. તો મેં પહેલાં જ શીખવાડી દીધું, 28 અને 28 એ 2 વખત પુનરાવર્તન પામે છે, એટલે એનો ક્રમ આપણે 5.5 આગળ જોઈ ગયા. તેમ છતાં હું ફટાફટ ક્રમ શીખવાડી દઉં. 47 નંબરને પહેલો ક્રમ આપ્યો, 44 નંબરને બીજો ક્રમ આપ્યો, ત્યાર પછી 40 નંબરને 3 નંબરનો ક્રમ આપ્યો, 35 માર્કને 4 નંબરનો ક્રમ આપ્યો, પછી 28 આવતા હતા. તો આ 28ની એવરેજ કાઢી અને બંનેને 5.5 ક્રમ આપી દીધો. ત્યાર પછી 19 ગુણ મેળવનારને 7 નંબરનો ક્રમ આપ્યો અને 10 માર્ક મેળવનારને 8 નંબરનો ક્રમ આપ્યો. આ રીતે એક્સ ચલમાંથી આરએક્સ બેટા હવે તમારે જાતે તૈયાર કરવાનો. આ આરએક્સના ખાનામાં જે કિંમતો છે ને એ મેં આગળ જે ક્રમ આપતા શીખવાડ્યું ને એ આ ક્રમ જ લખ્યો છે. તો આ ક્રમ તમારે જાતે આપવાનો છે. હવે વાય ચલમાંથી આર વાયની કિંમત આપણે બનાવવાની. તો એમાં 45 માર્ક મેળવનારને પહેલો ક્રમ આપ્યો છે અને 41 માર્ક મેળવનારને બીજો ક્રમ આપ્યો છે, 38 માર્ક મેળવનારને ત્રીજો ક્રમ આપ્યો છે. પણ મુશ્કેલી કઈ હતી? 32માં 32 દાખલામાં 3 વખત આવે છે, એટલે એની એવરેજ 5 નીકાળી હતી. તો અહીંયા પણ 5 નંબરનો ક્રમ, અહીં પણ 5 નંબરનો ક્રમ ને અહીં પણ 5 નંબરનો ક્રમ આપ્યો. આ રીતે ત્રણેયને 5 નંબરનો ક્રમ અપાઈ જાય પછી 25ને 7 નંબરનો ક્રમ આપવાનો હતો અને 24ને 8 નંબરનો ક્રમ આપવાનો હતો. આ રીતે વાય ચલમાંથી આર વાયની કિંમત શોધાઈ જાય પછી એક્સમાંથી આર વાયની કિંમત બાદ કરી અને ડીની ગણતરી કરવાની. તો આ બંને કિંમતોનો ડિફરન્સ શોધવાનો. તો 5.5માંથી 5 જાય તો 0.5 વધે, 2માંથી 1 જાય તો 1 વધે, 8માંથી 7 જાય તો 1 વધે. આ જ રીતે બાદબાકી કરતા જાઓ ને તો આ કોલમ તૈયાર થશે. હવે એમાં નીચેના 3 આંકડા માઇનસ આવે છે અને ઉપરના 4 આંકડા પ્લસ આવે છે, પણ આનો ડિફરન્ટ કાઢો ને
તો સિગ્મા ડીની વેલ્યુ 0 જ આવશે. સિગ્મા ડીની વેલ્યુ કેટલી આવશે? 0. હવે તમારે શું કરવાનું? આ ડીમાંથી ડી સ્ક્વેર બનાવી દેવાનો, ડી સ્ક્વેર. તો 0.5 ગુણ્યા 0.5 તમારે કેલ્સી ઉપર કરવાના, એટલે 0.25 જવાબ આવશે. તો આનો તો સ્ક્વેર એક જ થશે, આનો 0.25 થશે, અને આ બધા માઇનસના આંકડા છે ને એ બધા +1 થઈ જશે. એટલે આનું ટોટલ કરશો ને તો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5.50 આવશે. 5.50 આ કિંમત આપણે સૂત્રમાં મૂકવાની થશે. ચલો હવે દરેક વિદ્યાર્થીઓ જો પહેલી વખત આવે છે સીએફની ગણતરી, અને સીએફવાળો દાખલો પરીક્ષામાં 5 માર્કમાં પૂછાશે, તો આ દાખલાની અંદર આ રીતે એક ચોરસ બોક્સ બનાવી દેવાનું નીચે ગણતરી માટે. આપણા દાખલાની અંદર 28 એ 2 વખત પુનરાવર્તન પામતા હતા, એટલે પુનરાવર્તિત ચલ કયો હતો? 28 અને 32. આ 28 2 વખત પુનરાવર્તન પામે છે એટલે આ એમની વેલ્યુ 2 કહેવાય. પુનરાવર્તિત પામતી સંખ્યા 2 છે એટલે m ઇઝ ઇક્વલ ટુ 2 બોલાશે. અને 32 નામનું અવલોકન 3 વખત પુનરાવર્તન પામે છે એટલે એમની કિંમત 3 આવશે. હવે આ બંને કિંમતોને આ સૂત્રમાં મૂકી દેવાના, mની 3 ઘાત માઇનસ m/12. તો શું કરવાનું? આ mની વેલ્યુ છે ને એ અહીં મૂકવાની, એની ઉપર 3 ઘાત, એટલે 2ની 3 ઘાત 8 થાય, અને 8માંથી 2 જાય ને તો 6 વધે, અને 6ને 12 વડે ભાગો ને તો કેલ્સી ઉપર 0.5 જવાબ આવશે. હવે આ 3 છે એ mની કિંમત છે, તો આ mની કિંમત અહીં નીચે મૂકવાની, અને એની આ 3 ઘાત ઉપર મૂકી દેવાની, એટલે 3ની 3 ઘાત 27 થાય, અને એ 27માંથી 3 જાય ને તો 24 વધે, અને એ 24ને 12 વડે ભાગો ને તો જવાબ 2 આવશે. જવાબ કેટલો આવશે? 2. હવે તમારો આ બંનેનો આન્સર આવી જાય, આ બંનેનું ટોટલ કરવાનું, અને આ બંનેનું ટોટલ 2.5 આવશે, અને એનો ટોટલ સીએફ, ટોટલ એટલે સિગ્મા સીએફની કિંમત 2.5 આવશે. હવે આ કિંમતનો પણ સૂત્રમાં ઉપયોગ કરવાનો છે. તો સૂત્રમાંનો ઉપયોગ કેવી રીતે કરવો હું પહેલી વખત સમજાવી દઉં. ચલો દાખલામાં કોષ્ટક અને સીએફની ગણતરી થઈ જાય પછી આરનું સૂત્ર મૂકવાનું. આર ઇઝ ઇક્વલ ટુ 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ અપોન n સ્ક્વેર -1. તો નીચેના સ્ટેપમાં સૂત્રમાં કોઈ ફેરફાર નથી, પણ ઉપરના ભાગમાં માત્ર સીએફની કિંમત પ્લસ કરવાની છે. તો આ 1 એમનો એમ નીચે ઉતાર્યો, આ 6 એમનો એમ નીચે ઉતાર્યા. દાખલામાં સિગ્મા ડી સ્ક્વેરની કિંમત ટોટલ કર્યું તો 5.5 એટલે 5.50 આવતા હતા, અને સીએફની ગણતરી કરી તો 2.5 આવતા હતા. હવે આ બંને કિંમતોને આ રીતે ઉપરના કોષ્ટકમાંથી લખી દેવાની, અને એનની કિંમત 8 હતી, 8 અવલોકનો હતા ઉમેદવારો, તો આ એનની કિંમત 2 વખત 8 લખી એનો સ્ક્વેર કરી દેવાનો. હવે શું કરવાનું? આ 1 એમને એમ નીચે ઉતારી દેવાના. પહેલું કામ આ બંનેનો સરવાળો કરવાનો, કેલ્સી ઉપર આ બંનેનો સરવાળો કરો તો 5 ને 2 7 ને 1 8 થાય. તો આ બંનેનો સરવાળો પહેલાં લખવાનો અને પછી 6 સાથે ગુણાકાર કરવાનો. કોઈ વિદ્યાર્થી આ 6નો ગુણાકાર આની સાથે કરતા નહીં, પહેલાં સરવાળો અંદર કરી અને પછી ગુણાકાર કરવાનો, એટલે આ રીતનો આંકડો બનશે. આ 6 એમના એમ નીચે ઉતાર્યા, અને આ બંનેનો સરવાળો 8 થશે. હવે અહીંયા નીચે છેદની ગણતરી જો, આ 8નો સ્ક્વેર કરો તો 64 થશે. 64માં -1 કરવાના છે, ને આ 8 એમને એમ નીચે ઉતારી દીધા. હવે શું કરવાનું? આ -1 એમને એમ નીચે ઉતાર્યો, 8 છંગ 48. અહીંયા 64માંથી 1 બાદ થાય તો 63 વધે, અને એ 63ને કેલ્સી ઉપર 8 વડે ડાયરેક્ટ ગુણી નાખવાના, એટલે જવાબ 504 આવશે. ત્યાર પછી આ -1 હજી એમને એમ નીચે ઉતારવાનો, કેલ્સી ઉપર 48 ભાગ્યા 504 કરવાના, એટલે તમારો જવાબ આવશે 0.10. અને 1માંથી 0.10 જાય તો આરની કિંમત ઇઝ ઇક્વલ ટુ 0.90 આવશે. અને અહીંયા આગળ ક્રમાંક સહસંબંધાર્થનો આ દાખલો પૂરો થશે. આ દાખલાની અંદર અવલોકનો પુનરાવર્તન પામતા હોય એવો દાખલો શીખવાડ્યો, અને જે દાખલામાં સૂત્રમાં સીએફનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવાડ્યો. તો આવો એક બીજો દાખલો પણ હું તમને આ જ વિડીયોમાં શીખવાડીશ. ચલો દરેક વિદ્યાર્થીઓ ચોપડીના 100 નંબરના પેજ ઉપર જ જોજો. દાખલા નંબર 5ની હું રકમ સમજાવું છું, અને પછી એનું કોષ્ટક બનાવી અને સીએફની મદદથી દાખલો ગણતા
શીખવાડું. તો જો નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાર્થ શોધો. તો આ છે એ પતિની ઊંચાઈ છે અને આ પત્નીની ઊંચાઈ છે. એટલે આ એક્સ ચલ છે અને આ વાય ચલ છે. આ દાખલામાં ક્રમ આપેલો નથી, તો જેની ઊંચાઈ વધારે હશે ને એને આપણે પહેલો ક્રમ આપીશું. તો આ પતિની જે ઊંચાઈ દેખાય છે ને અહીંયા ધ્યાનથી જોઈ લો, એમાં એક પણ આંકડો પુનરાવર્તન પામતો નથી, પણ આ પત્નીની જે ઊંચાઈ છે ને એની અંદર આ 154 બે વખત પુનરાવર્તન પામે છે. 162 અને 162 બીજી વખત પુનરાવર્તન પામે છે. એટલે અહીંયા આગળ CFની મદદથી દાખલો ગણવો પડે. અવલોકન પુનરાવર્તન પામે એટલે ક્રમાંક સહસંબંધાર્થની અંદર CFનો ઉપયોગ કરવો પડે. ચલો, દરેક વિદ્યાર્થીઓ તમારી ચોપડીમાં જુઓ, આ એક્સ ચલની રકમ એટલે પતિની ઊંચાઈ જે છે એને આપણે એક્સ ચલ કહીએ છીએ. આ ચોપડીની જે રકમ છે એ જ આંકડા અહીં લખ્યા છે. હવે આ વાય ચલ માટેનું ખાનું, તો આ પત્નીની ઊંચાઈ લખેલી છે. તો એક્સ ચલને આપણે RXમાં ફેરવવાની શરૂઆત કરીએ. આમાં સૌથી વધારે જેની ઊંચાઈ હશે ને એને આપણે પહેલો નંબર આપીશું. તો જો આ બધા આંકડામાં 191 છે ને એ સૌથી વધારે ઊંચાઈ ધરાવે છે, તો એને આપણે પહેલો નંબર આપ્યો. ત્યાર પછી 185 સેન્ટીમીટરની ઊંચાઈવાળાને આપણે 2 નંબર આપ્યો. ત્યાર પછી 163ને આપણે ત્રીજો નંબર આપ્યો. 162ને આપણે ચોથો નંબર આપ્યો. 157ને આપણે પાંચમો નંબર આપ્યો. 156ને આપણે 6 નંબર આપ્યો અને 153ને આપણે 7 નંબર આપ્યો. આમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ આપેલી છે અને મહત્વની બાબત, આમાં એક પણ આંકડો રિપીટ થતો નથી, પુનરાવર્તન પામતો નથી. એટલે આની અંદર સરેરાશ શોધવાની જરૂર પડશે નહીં, પરંતુ આ વાય ચલની અંદર પુનરાવર્તન પામે છે. એટલે આ વાયને RYમાં ફેરવતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું અને એમાં સરેરાશ ક્રમનો ઉપયોગ કરી અને પછી નંબર આપવાનો. તો દરેક વિદ્યાર્થીઓ જુઓ, 170 સેન્ટીમીટરની જે ઊંચાઈ છે આ આંકડો સૌથી મોટો છે, માટે આ 170ને પહેલા નંબરનો ક્રમ આપવાનો. હવે આવે છે 162. તો જો 162 અહીંયા પણ છે અને 162 અહીં પણ છે, તો આ બંનેની એવરેજ કાઢવાની. અહીં 2 નંબર આપીએ અને અહીં 3 નંબર આપીએ, તો આ એવરેજ મોઢે કાઢતા આવડવી જોઈએ. અહીંયા 2 નંબર આપવાનો અને અહીં 3 નંબર આપવાનો. 2 અને 3નો સરવાળો કરો તો 5 થાય અને એ 5ને 2 વડે ભાગો તો 2.5 અને 2.5 આવે. એટલે બંનેને સરેરાશ નંબર આપી દીધો 2.5 અને 2.5. તો 162 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવનાર પત્નીને 2.5 ક્રમ આપવાનો અને અહીંયા પણ 2.5 ક્રમ આપવાનો. હવે 3 સુધી ક્રમ અપાઈ ગયા એટલે સીધો ચોથા નંબરનો ક્રમ આપવાનો. તો 157 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવનાર પત્નીને આપણે 4 નંબરનો ક્રમ આપવાનો. હવે આપણી પાસે 157 પછીનો જે આંકડો આવે છે ને એ 154 આવે છે. 154 અહીંયા પણ છે અને 154 અહીં પણ છે, એટલે બંનેમાં એવરેજ કાઢવી પડશે. તો 4 નંબર પછીનો નંબર કયો આવે? 5. તો આને 5 નંબર કહેવાનું અને આને 6 નંબર કહેવાનું. આની આગળ પેન્સિલથી 5 લખવાનું અને આની આગળ પેન્સિલથી 6 લખવાનું. અને 6 અને 5 11 થાય. 11ને 2 વડે ભાગી નાખો તો 5.5 એનો સરેરાશ ક્રમ નીકળે. માટે અહીંયા 5.5 ક્રમ આપવાનો અને અહીં પણ 5.5 ક્રમ આપવાનો. આ ક્રમની સરેરાશ કાઢતા મેં આગળના દાખલામાં શીખવાડ્યું એ રીતે તમારે જાતે ગણતરી કરવાની. તો આ બંનેને એક સરખો ક્રમ આપ્યા પછી 5 અને 6 ક્રમ આપ્યા પછી આપણી પાસે આ એક જ સ્ટેપ વધે છે અને આ સૌથી ઓછી હાઈટ ધરાવે છે, એટલે એને આપણે સૌથી છેલ્લો નંબર 7 નંબર આપીશું. તો આ દાખલાની અંદર એક્સને RXમાં ફેરવ્યો અને વાયને RYમાં ફેરવ્યો. એમાં મુશ્કેલ આ વાય ચલની જ કિંમતો છે. તો દરેક વિદ્યાર્થી આ વાય ચલની કિંમતને RYમાં 1 થી 2 વખત ગણતરી કરીને ચેક કરજો. તમારા RYની કિંમત આ જ રીતે આવી જોઈએ: 5.5, 7, 2.5, 4, 2.5, 1 અને 5.5. પછી તમારે શું કરવાનું?
આરએક્સમાંથી આરવાયની કિંમત બાદ કરવાની અને ડી શોધવાનો. આ કામ દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનું. હવે આ રીતના આંકડા આવશે અને પ્લસ માઇનસ કરો એટલે જવાબ 0 આવશે. 0 આવે એટલે તરત ડી સ્ક્વેરનું ખાનું બનાવી દેવાનું. આનો સ્ક્વેર કરવાની શરૂઆત કરવાની. હવે આ બધાનું ટોટલ કરો એટલે સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 4 આવશે. સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 4. હવે તમારે આ દાખલાની અંદર આમાં કિંમત પુનરાવર્તન પામે છે એટલે CFની ગણતરી કરવી પડશે. તો હું CFની ગણતરી કેવી રીતે કરવી અને સૂત્રમાં કિંમત કેવી રીતે મૂકવી તે બતાવી દઉં. ચલો, દરેક વિદ્યાર્થીએ શું કરવાનું? CFની ગણતરી કરવા માટે આ રીતનું એક બોક્સ બનાવી દેવાનું. એમાં પુનરાવર્તન પામેલ ચલ 162 બે વખત પુનરાવર્તન પામે છે એટલે એમની વેલ્યુ 2 કહેવાય. અને 154 પણ બે વખત પુનરાવર્તન પામે છે એટલે એમની વેલ્યુ અહીંયા પણ 2 કહેવાય. આ બે અવલોકનો એવા હતા કે જે વાય ચલની અંદર રિપીટ થતા હતા, પુનરાવર્તન પામતા હતા, એટલે તમારે આ CFની ગણતરી કરવી પડે. હવે તમારે આ વસ્તુ યાદ રાખવાના, જો એમની વેલ્યુ 2 હોય, એમની વેલ્યુ 2 હોય તો દરેક દાખલામાં એનો CFનો જવાબ 0.5 જ આવે, 0.5 જ આવે. તો આ સૂત્ર મૂકીને આગળના દાખલામાં જેવી રીતે ગણતરી શીખવાડી એ રીતે આમાં ગણતરી કરવાની. 2^3 -2 કરી અને એને 12 વડે ભાગી નાખો તો 0.5. એ જ રીતે અહીં પણ 0.5 અને આ બંનેનો સરવાળો કરી દો એટલે ટોટલ કુલ CFની કિંમત 1 આવશે. કુલ CFની કિંમત કેટલી આવશે? 1. હવે તમારે સૂત્ર મૂકી અને દાખલાની ગણતરી પૂરી કરવાની. દરેક વિદ્યાર્થીઓ CFની ગણતરી થઈ જાય પછી આરનું સૂત્ર બનાવે. R ઇઝ ઇક્વલ ટુ 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. હવે આની અંદર સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 4 આવતી હતી અને CFની કિંમત 1 આવતી હતી. આ બે કિંમતો બહુ ધ્યાન રાખીને મૂકવાની. અને nની કિંમત 7 હતી, 7 અવલોકનો આપ્યા હતા, તો આ nની વેલ્યુ 7 મૂકી દેવાની. હવે તમારે આ બધી જ કિંમતો આ સૂત્રમાં મૂકાઈ જાય પછી 4 અને 1નો સરવાળો કરી દેવાનો એટલે 5 થાય અને 5ને 6 વડે ગુણો તો 6 × 5 = 30 થાય અને 7નો સ્ક્વેર કરો તો 49 થાય. 49માંથી 1 જાય એટલે 48 રહે અને 48ને 7 વડે ગુણો. આમ કરીને મેં આગળ સાદુરૂપ આપતા શીખવાડ્યું છે. એ રીતે તમે સાદુરૂપ આગળ આપો તો આરની કિંમત 0.91 મળશે. તો હું અહીંયા આગળ CFને લગતો આ બીજો દાખલો પૂરો કરું છું.